નમસ્કાર એસપીઆઈ આદિવાસી અવાજમાં આપનું સ્વાગત છે. આપને ચોક્કસપણે જણાવી દઈએ તો પોશીના તાલુકાના સાળેરા ગામે આંગણવાડીનો પ્રશ્ન લઈને વાત કરીએ તો 2012 થી લક્ષ્મીબેનનું જે ત્યાં ટેડાગરની અંદર નિમણૂક આપવામાં આવેલી હતી સરકાર દ્વારા, તો તે નિમણૂકને લઈને હાલ દિવસ સુધી એમને નોકરી પર જવા નહીં દેવામાં આવતા અને તેમને રોકટોક કરવામાં આવે છે તેમના કાર્યકર્તા કે કંઈક ગામના જે આંગણવાડીના નજીકના લોકો તરફથી, તેવું જાણવા મળી રહે છે. અને શું નામ છે તમારું? જુસ્સા. જોસાબેન, તમારા કેટલા બાળકો છે? એક. એક છે. હા. તો તમારા આંગણવાડીની અંદર તમે જે તમારી જે મળવાનું હોય, જે જથ્થાપાત્ર જે કંઈ હોય, એ તમને મળે છે કે નથી મળતું? ના, કોઈ સાહેબ મળતું નહીં અમને. આયા એવી વખત કોઈ દિવસ આપતા જ નહીં. પેલી બાજુ જઈએ તો પેલો કે તમારે લાગે, ને આ બાજુ જઈએ તો પેલી કે પેલો લાગે. મળતો નહીં અમને. હાલ તમે પ્રેગ્નેન્ટ છો? હા. હા. તો તમારે જે આંગણવાડીની કેન્દ્રની અંદર આશા વર્કર છે, તમે નોંધાવ્યું છે તમારું નામ? સાહેબ પણ કાને પૂછીએ, લક્ષ્મીબુન ને હું તો જતા નહીં, તેને પેલી હેર અમને બોલાવતો નહીં. અમે જઈએ તો કે જઈએ, જતા તો અમે પૂછીએ કીએ. અને પ્રેગ્નેન્ટ હોય તેમને શું શું મળવાનું હોય છે આંગણવાડી તરફથી, એ તમને જે જથ્થો જે કંઈ આપતા હોય છે પોષણ આહાર માટે, બાળક તંદુરસ્ત રહેતું હોય તે માટેનું કંઈક આહાર આપતા હોય, મગ છે આંગણવાડી તરફથી? ના, નથી આપતા. ના. બરાબર. તો તમારે શું કહેવું છે, સરકારને શું કહેવું છે? આ ખરેખર તમને આ તમારા જે પ્રેગ્નેન્ટ મહિલાઓને આ જે મળવાનું જે સરકાર તરફથી આવે છે, ક્યાં જાય છે, કોને મળે છે, તે શું કહેવા માંગો છો સરકારને તમે? સર શું કેવા માંગીએ, હવે મને આપતું હોય અમારે લાભ તો આપવો પડે કે એમ. હવે એને બોલાવવા પડે અમને. અમે તો નવા નવા હઈએ, હવે મને શું ખબર પડે. જી બિલકુલ. અને આજે બુધવારના રોજ, આજના બુધવારના રોજ ત્યાં મમતા દિવસ છે, તમે મમતા દિવસમાં તમે ગયા છો આજે? ના. નથી ગયા. કેમ નથી ગયા તમે? જણાવ્યું નહીં એનથી. નથી જણાવ્યું. તમારી આશા વર્કર કોણ છે? લલિતાબુન હે. લલિતાબુન છે. હા. બરાબર. જણાવ્યું નથી તમને એમ? ના, જણાવું નહીં, નકર જણાવે તો જઈએ. તો દોસ્તો, આજે અમે વિઝિટ કરવા માટે ગયા હતા સાળેરા આંગણવાડીની. તો ત્યાં મમતા દિવસ ચાલુ હતો અને ત્યાં આશા વર્કરો અને બીજા બી બેન ત્યાં મમતા દિવસ ઉજવણી કરી રહ્યા હતા. અને આ બેન છે પ્રેગ્નેન્ટ છે અને આ બેનને પણ બોલાવવામાં નથી આવ્યા તેવું કંઈક જાણવા મળે છે આશા વર્કર તરફથી. અને ખૂબ જ ખરેખર આ સાળેરા આંગણવાડીની અંદર કેવી રીતના જે શું છે, ગોટાળા શું છે, તે જાણવાનો પ્રયત્ન કરીશું. આજની આ ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર. ધન્યવાદ.